ત્યારે દેશ આખામાં શું સ્થિતિ છે તેનું એક અલગ અંદાજમાં પ્રેઝન્ટેશન ખાસ TV9 ના દર્શકો માટે ખાસ તો અમે આપને દર્શાવી દઈએ કે અત્યારની શું સ્થિતિ છે। તો અત્યારે એનડીએ કે જે 297 બેઠક પર દેખાઈ રહી છે, જ્યારે કે इंडिया गठबंधन 193 જ્યારે કે અન્યને 52 બેઠકો મળતી જોવા મળી રહી છે। આ આખો મેપ કે જેમાં અત્યારે ભાજપની શું સ્થિતિ છે, અન્ય પક્ષોની શું સ્થિતિ છે તે પણ અમે આપને સતત દર્શાવી રહ્યા છીએ। ખાસ તો જો એનડીએ ની વાત કરવામાં આવે તો એનડીએ ની હાલની સ્થિતિ શું છે તે પણ આપને બતાવી દઈએ, જેમાં એનડીએ માં હાલ જે આ કેસરી રંગનો જે આખું ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં એનડીએ ની હાલની સ્થિતિ જે રૂઝાન પ્રમાણે છે તે અમે આપને દર્શાવી રહ્યા છીએ। જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનના પણ રંગ તમે જોઈ શકો છો કે 195 એવી બેઠકો છે કે જ્યાં હાલ ઇન્ડિયા ગઠબંધન દેખાઈ રહ્યું છે, અને અધર્સની વાત કરવામાં આવે તો 52 બેઠકો એવી છે કે જ્યાં હાલ અન્ય પક્ષો પણ કમાલ કરી રહ્યા છે। ખાસ તો જો રીજન વાઇઝ વાત કરવામાં આવે તો ઈસ્ટ રીજનની વાત કરવામાં આવે તો અહીં જે પૂર્વના રાજ્યો છે ત્યાં પણ અત્યારે ભાજપનું સારું પ્રદર્શન ચોક્કસથી દેખાઈ રહ્યું છે, અને ક્ષમા કરશો નોર્થ ઈસ્ટમાં અત્યારે આ સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે। ઈસ્ટ રીજનની વાત કરવામાં આવે તો ઈસ્ટમાં પણ ક્યાંક જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે પણ ક્યાંક ભાજપ તરફી ચોક્કસથી દેખાઈ રહ્યું છે, અને હિન્દી હાર્ટલેન્ડ કે જે ભાજપનો ગઢ બનાય છે ત્યાં પણ હાલ સ્થિતિ ભાજપ તરફી પણ બની રહી છે। તમામ રૂઝાનો અત્યારે આવી રહ્યા છે અને તમામ રીતે અમે આ અપડેટ આપને આપી રહ્યા છે, અને જે હિન્દી હાર્ટલેન્ડ છે તેમાં પણ ક્યાંક સ્થિતિ અમે આપને દર્શાવી દઈએ। આ હિન્દી હાર્ટલેન્ડ કે જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ આ તમામ જે રાજ્યો છે ત્યાં પણ હાલની આ સ્થિતિ જોવા મળી રહી છે। જો કે ઇન્ડિયા ગઠબંધન પણ ટફ ફાઇટ ચોક્કસથી આપી રહ્યું છે, કારણ કે જે શરૂઆતના રૂઝાન હતા ત્યાં અપ એન્ડ ડાઉન જોવા મળ્યા હતા, પરંતુ અત્યારના જે આંકડા છે તે પણ ખાસ અત્યારે મહત્વપૂર્ણ બની જાય છે। તો હાલ રાજ્યની 25 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપને લીડના પણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના પણ અપડેટ આપને આપી રહ્યા છીએ કે જેમાં છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડમાં 1 લાખની લીડના પણ સમાચાર મળી રહ્યા છે। આ તમામ પરિણામના રૂઝાન જે છે તે અહીં આવી રહ્યા છે, અને 25 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપની 1 લાખની લીડ છે। જે સ્થિતિ જોવા મળે છે અજયભાઈ, જે આપણે થોડીવાર પહેલા ભાજપની ક્યાં ક્યાં ક્ષતિઓ રહી તેની વાત કરી, ખાસ કરીને જે ભરતી મેળો અને તેનાથી કાર્યકર્તા નારાજ થયો તે સાથે સાથે બીજી વાત એ પણ કરવી પડે કે કોંગ્રેસે જે ઉમેદવારોની પસંદગી કરી, કારણ કે ક્યાંય લાગતું નહોતું કે કોંગ્રેસ ફાઇટ આપશે, પરંતુ આપ જુઓ સૌરાષ્ટ્રની, કચ્છની 8 બેઠકોમાંથી 4 લેઉવા પટેલ સમાજને આપવી કે જે કોરાણે મુકાઈ ગયો છે રાજકીય પ્રતિનિધિત્વની વાત આવે ત્યાં સુધી, આપને લાગે છે કે ઉમેદવારોની પસંદગી પણ એક માસ્ટર સ્ટ્રોક હતો? 100% ઉમેદવારોની પસંદગી તો જો હું તમને કહું કે બધી વિકાસની વાતો ને આ બધી વાતો જે છે ને એ માત્ર માહોલ બનાવવા માટે હોય છે। અલ્ટિમેટલી તો તમે એક આહિરને ટિકિટ આપવાની, એક કોડીને આપવાની, કોડીમાં પણ પાછા ચુવાડિયાને આપવાની, લેઉવા પાટીદારને આપવાની, કડવા પાટીદાર ના મળે તો અમરેલીથી રાજકોટ પુરુષોત્તમભાઈ રૂપાલાને લઈ જવાના, આ બધા જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત ન થાય તો માંડવો ઘેર આવે। 2009માં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને છતાં રાજકોટમાં કિરણ પટેલ નામના કડવા પાટીદારને ટિકિટ આપી દી, એનાથી એટલો બધો નારાજ થયો તો માહોલ કે કુંવરજી બાવળિયા જેવા કોળી ઉમેદવાર જે છે એ રાજકોટમાં ભાજપના ગઢમાં જીતી ગયા હતા, અને એની આડઅસર એવી થઈ હતી કે જામનગરમાં અને જૂનાગઢમાં પણ ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો। એટલે હંમેશા જ્ઞાતિવાદના સમીકરણો તો સંતુલિત કરવા જ પડે, અને ભાજપ એ કરી જ રહ્યું છે। અને એટલે જ તમે જુઓ કે ભાજપને અત્યારે ઘણી બધી બેઠકોમાં, એટલીસ્ટ ગુજરાતમાં તો ભાજપ એ બાબતમાં સક્ષમ રહ્યું છે, પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને ખાસ્સો માર પડી રહ્યો છે, મહારાષ્ટ્રમાં માર પડી રહ્યો છે। એટલે આ 2 રાજ્યો એવો છે, અને દિલ્હી જવાનો માર્ગ છે ને એ વાયા ઉત્તર પ્રદેશ લખનૌ જઈ રહ્યો છે। એટલે તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં અત્યારે 80માંથી 45 બેઠકો એવી છે કે જેમાં ભાજપ પાછળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન જે છે 45 એ પણ ત્યારે મહત્વની વાત એ છે કે ત્યારે કે જ્યારે રામ મંદિરનો સૌથી મોટો મુદ્દો હતો